નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે અમુક લોકો આટલું બધું કામ કેવી રીતે કરી લે છે જ્યારે બીજાઓનું હંમેશા સમય માટે ફાંફા મારતા હોય છે? જવાબ એકદમ સિમ્પલ છે અને એ એક જ સ્કિલમાં છુપાયેલો છે: ટાઈમ મેનેજમેન્ટ. તો ચાલો આજે આ સફળતાની ચાવીને સમજીએ અને જોઈએ કે આપણે આપણા સમયના સાચા માલિક કેવી રીતે બની શકીએ. ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં સમયનું સાચું મૂલ્ય શું છે એ સમજીશું. પછી પહેલાં શું કરવું જોઈએ એની વાત કરીશું. કામને ગોઠવવાની કળા, ફોકસ કરવાની ટેકનિક્સ અને બિલ ગેટ્સ પાસેથી પણ થોડું શીખીશું. અને છેલ્લે રોજિંદા જીવન માટે કેટલીક સુપર યુઝફુલ ટિપ્સ. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા ટોપિકથી: સમયનું સાચું મૂલ્ય. એક સવાલ જે આપણા બધાના મનમાં ક્યારેક તો આવે જ છે કે આપણી પાસે જે સૌથી કિંમતી અને લિમિટેડ વસ્તુ છે એટલે કે સમય, એની અસલી કિંમત શું છે? એક વાત વિચારો, તમે પૈસા ગુમાવો તો પાછા કમાઈ શકો છો, ખરું ને? પણ જો 1 મિનિટ ગુમાવો તો શું એ પાછે મળશે? ક્યારેય નહીં. અને એટલે જ દુનિયાના મોટા અબજોપતિઓ પણ માને છે કે સમય એ પૈસા કરતાં અનેક ગણો વધારે કિંમતી છે. આ જ એક જ વાત સમયને આપણી સૌથી મોટી સંપત્તિ બનાવી દે છે. સમયની કેટલીક ખાસિયતો છે જે તેને બીજા બધાથી સાવ અલગ પાડે છે. જુઓ, એને બદલી નથી શકાતો, એને પાછો પણ નથી વાળી શકાતો. એકવાર ગયો એટલે ગયો. એને ફરીથી મેળવવાનો કોઈ રસ્તો નથી અને તમે એને બેંકમાં સાચવીને પણ નથી રાખી શકતા. અને બસ આ જ કારણોસર એનું મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. ઓકે, તો હવે મેઇન સવાલ. જ્યારે આપણી પાસે કામનો ઢગલો હોય ત્યારે શરૂઆત ક્યાંથી કરવી? સૌથી પહેલાં શું કરવું? ચાલો આને સમજવા માટે એક મસ્ત વાર્તા સાંભળીએ. આ વાર્તા તમારો પ્લાનિંગ કરવાનો આખો નજરિયો બદલી નાખશે. તો કલ્પના કરો કે એક પ્રોફેસર ક્લાસમાં આવે છે. એમના હાથમાં એક મોટી ખાલી કાચની બરણી છે. તેઓ કશું બોલ્યા વગર એ બરણીમાં મોટા પથ્થરો ભરવાનું શરૂ કરે છે, એક પછી એક, જ્યાં સુધી એક પણ પથ્થર અંદર ન જાય. પછી એ વિદ્યાર્થીઓને પૂછે છે, શું આ બરણી ભરાઈ ગઈ છે? અને બધા સ્ટુડન્ટ્સ એક સાથે બોલી ઉઠે છે, હા સર, ભરાઈ ગઈ. પણ પ્રોફેસર ખાલી હસે છે. પછી એ એક બીજું બોક્સ ખોલે છે જેમાંથી નાના કાંકરા કાઢીને બરણીમાં નાખે છે. એ કાંકરા પેલા મોટા પથ્થરોની વચ્ચેની જગ્યામાં ગોઠવાઈ જાય છે. પ્રોફેસર ફરી પૂછે છે, અને હવે? શું હવે ભરાઈ ગઈ? વિદ્યાર્થીઓ થોડા કન્ફ્યુઝ થાય છે પણ કહે છે, હા, હવે તો પક્કી ભરાઈ ગઈ. પણ વાત અહીં પૂરી નથી થતી. પ્રોફેસર હવે રેતી ભરેલું બોક્સ ઉપાડે છે અને એ રેતી બચી ગયેલી નાનામાં નાની જગ્યા પણ ભરી દે છે. અને હવે આવે છે આખી વાતનો ક્લાઇમેક્સ. પ્રોફેસર સમજાવે છે, જરા વિચારો, જો મેં પહેલાં રેતી ભરી દીધી હોત તો શું આ મોટા પથ્થરો અને કાંકરા માટે જગ્યા બચી હોત? જવાબ છે, બિલકુલ નહીં. આ વાર્તાનો મતલબ બહુ ઊંડો છે. આ બરણી એટલે આપણું જીવન અને મોટા પથ્થરો એ છે આપણી જિંદગીની સૌથી અગત્યની વસ્તુઓ: આપણું પરિવાર, આપણું સ્વાસ્થ્ય, આપણા સપના. કાંકરા એટલે નોકરી, ઘર જેવી બીજી જરૂરી વસ્તુઓ. અને રેતી એ તો નાની રોજબરોજની બાબતો છે. પોઈન્ટ એ છે કે જો આપણે આપણો બધો સમય અને એનર્જી રેતી ભરવામાં જ કાઢી નાખીશું તો પેલા મોટા પથ્થરો માટે ક્યારેય જગ્યા જ નહીં બચે. એટલે સૌથી પહેલાં મોટા પથ્થરો પર ફોકસ કરો. ઓકે, તો મોટા પથ્થરો પર ફોકસ કરવું જરૂરી છે એ તો સમજાઈ ગયું. પણ સવાલ એ છે કે રોજની જિંદગીમાં આ મોટા પથ્થરોને ઓળખવા કઈ રીતે અને કામને એ પ્રમાણે ગોઠવવું કઈ રીતે? ચાલો એના માટેના કેટલાક સુપર ઇફેક્ટિવ ટૂલ્સ જોઈએ. આપણી બધાની ટુ ડુ લિસ્ટ હોય છે, બરાબર ને? લાંબી લચક. એમાંથી કયું કામ પહેલાં કરવું અને કયું પછી એ નક્કી કરવામાં જ અડધો દિવસ નીકળી જાય છે. પણ આ કન્ફ્યુઝનનો એક બહુ જ સિમ્પલ અને પાવરફુલ ઉપાય છે. અને એ ઉપાય છે આઇઝનહાવર ડિસિઝન મેટ્રિક્સ. આ એક જબરજસ્ત ટૂલ છે જે તમારા બધા કામને 4 ભાગમાં વહેંચી દે છે. પહેલું, જે કામ અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ બંને છે એને તરત જ કરી નાખો. બીજું, જે ઇમ્પોર્ટન્ટ છે પણ અર્જન્ટ નથી એને ક્યારે કરવું એ નક્કી કરો, એટલે કે પ્લાન કરો. ત્રીજું, જે અર્જન્ટ છે પણ એટલું ઇમ્પોર્ટન્ટ નથી એ કામ કોઈ બીજાને સોંપી દો. અને ચોથું, જે ન તો અર્જન્ટ છે ન તો ઇમ્પોર્ટન્ટ એને લિસ્ટમાંથી જ કાઢી નાખો. કેટલું સરળ છે ને? હવે એક જાદુઈ નંબર જોઈએ: 80/20. આ 2 આંકડા તમારી પ્રોડક્ટિવિટીને અનેક ગણી વધારી શકે છે. આને કહેવાય છે પરેટો પ્રિન્સિપલ, એટલે કે 80-20નો નિયમ.
અને આ નિયમ બહુ સિમ્પલ છે. એ કહે છે કે આપણા 80% રિઝલ્ટ્સ આપણા ફક્ત 20% પ્રયત્નોમાંથી જ આવે છે. તો સ્માર્ટ વર્ક કોને કહેવાય? એ 20% કામને શોધી કાઢો જે સૌથી વધુ પરિણામ આપે છે અને તમારી બધી તાકાત એના પર લગાવી દો. ચાલો માની લીધું કે આપણે કામ તો ગોઠવી લીધું, પણ અસલી ચેલેન્જ તો હવે શરૂ થાય છે. એ કામ પર ફોકસ કરવાની. આપણી આસપાસ કેટલા બધા ડિસ્ટ્રેક્શન્સ છે, તો ચાલો એના માટેની કેટલીક જોરદાર ટેકનિક્સ જોઈએ. આ ટેકનિકનું નામ છે પોમોડોરો. સિમ્પલ છે. કોઈ એક કામ લો અને ટાઈમર સેટ કરો. ફક્ત 25 મિનિટ માટે. આ 25 મિનિટ બીજું કંઈ જ નહીં, બસ એ જ કામ. પછી 5 મિનિટનો શોર્ટ બ્રેક. આવા 4 રાઉન્ડ પૂરા થાય પછી એક 15થી 30 મિનિટનો લાંબો બ્રેક લો. આનાથી ફોકસ પણ જળવાઈ રહે છે અને બ્રેનને આરામ પણ મળે છે. ટ્રાય કરી જોજો. માર્ક ટ્વેન એક મજેદાર વાત કહી હતી. જો તમારું કામ દેડકો ખાવાનું હોય તો સવારે સૌથી પહેલાં એ જ ખાઈ લેવો. હવે અહીં દેડકો ખાવાનો મતલબ શું? એનો મતલબ છે તમારું એ કામ જે સૌથી અઘરું, સૌથી બોરિંગ અને જેને ટાળવાનું સૌથી વધુ મન થાય છે. આઈડિયા એ છે કે દિવસની શરૂઆતમાં જ આ સૌથી મુશ્કેલ કામ પતાવી દો. પછી આખો દિવસ એકદમ હળવો અને પ્રોડક્ટિવ લાગશે. સમજો કે દિવસની સૌથી મોટી જીત સવારે જ થઈ ગઈ. ચાલો હવે વાત કરીએ એક એવી વ્યક્તિની જેમણે સમયને માસ્ટર કર્યો છે, બિલ ગેટ્સ. એમના પાસેથી આપણે ટાઈમ મેનેજમેન્ટ વિશે ઘણું શીખી શકીએ છીએ. બિલ ગેટ્સની 3 સિમ્પલ પણ પાવરફુલ ટિપ્સ છે. પહેલી, સમયના નાના નાના ટુકડાઓનો ઉપયોગ કરો. 2 મીટિંગ વચ્ચેની 5 મિનિટ મળે તો એમાં પણ કંઈક વાંચી લો કે વિચારી લો. બીજું, પોતાના સમયને ખૂબ ગંભીરતાથી લો. એને પૈસા કરતાં પણ વધારે કિંમતી સમજો. અને ત્રીજું, હંમેશા લાંબા ગાળાનો વિચારો. આજે જે સમય તમે કોઈ સ્કિલ શીખવામાં રોકશો એ ભવિષ્યમાં જબરદસ્ત વળતર આપશે. અત્યાર સુધી આપણે મોટી મોટી વાતો અને ટેકનિક્સ જોઈ, પણ હવે ચાલો કેટલીક એકદમ પ્રેક્ટિકલ ટિપ્સ પર આવીએ જે આજથી જ અત્યારથી જ રોજિંદા જીવનમાં અપનાવી શકાય. આ રહી કેટલીક સુપર ટિપ્સ. પહેલું, તમારા શેડ્યૂલમાં હંમેશા થોડો બફર ટાઈમ રાખો, જેથી કોઈ અણધાર્યું કામ આવે તો ગડબડ ના થાય. બીજું, હંમેશા એક પ્લાન બી તૈયાર રાખો. ત્રીજું, દરેક કામ જાતે કરવાનો મોહ છોડો, કામ સોંપતા શીખો. ચોથું, કોઈ મોટું કામ જોઈને ગભરાશો નહીં, એને નાના નાના ટુકડાઓમાં વહેંચી દો. અને સૌથી અગત્યનું, કામ કરતી વખતે ફોન અને નોટિફિકેશન્સથી દૂર રહો. જો આ ચર્ચામાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય અને તે ઉપયોગી લાગી હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ જાણકારીને બીજાઓ સાથે શેર પણ કરજો, જેથી તેઓ પણ પોતાના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે. અને છેલ્લે, હું તમને એ જ સવાલ સાથે છોડી જાઉં છું જેની સાથે આપણે શરૂઆત કરી હતી. તમારી જિંદગીની બરણીમાં તમે સૌથી પહેલાં શું ભરશો? તમારા મોટા પથ્થરો કયા છે? એ કઈ વસ્તુઓ છે જે તમારા માટે ખરેખર સાચા અર્થમાં મહત્વની છે? આના પર જરૂર વિચારજો, કારણ કે સાચું ટાઈમ મેનેજમેન્ટ ત્યાંથી જ શરૂ થાય છે.